ટીંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી, એટલે ત્યારે ન ખબર પડે. સહેજ તડકો પડશે એટલે દાણામાંથી, સૌરાષ્ટ્રમાં મારે એને કોંટો ફૂટે એમ કે, એટલે ઉગી જાય દાણો. અને દાણો ઉગી જાય એટલે કોઈ કામનો રહે નહીં. એ તરત સડવા માંડે અને થોડા કલાકો કે દિવસ પછી, 1 કે 2 દિવસ પછી એ ખાતર જેમ ગંધાવા માંડે. એ દાણો કોઈ કામનો ના રહે. કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાંતણા લાંબા થઈ ગયા હોય, એની ક્વોલિટી ના રહે, વેચવા જશે તો એના પૈસા નહીં આવે. ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે, ડુંગળી પકવનારો ખેડૂત એને પેલા સર્વે વાળા કહે છે કે આમાં તો કાંઈ વાંધો નથી, જો ને આ છોડવો ખેંચો ડુંગળી છે. અરે ભાઈ, એને બાફ લાગી જાય અને 2 કે 3 દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે. એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે, એનો 1 રૂપિયાની એની આવક નહીં થાય. ત્યારે આ સર્વેનું નાટક કરીને સંપૂર્ણ જેનું સર્વનાશ થયું છે એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજની મહેરબાની કરીને સરકાર વાત ના કરે.